નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે તમે આવકનો દાખલો, નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર, વિવિધ પ્રકારના પ્રમાણપત્રો, દાખલાઓ તેમજ રેશન કાર્ડની લગતી સેવાઓ, આ પ્રકારની અલગ અલગ પ્રકારની સેવાઓ તમે ઘરે બેઠા જ મેળવી શકો છો। તે માટે આપણે સુગમ ડિજિટલ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કરવા માટે આપણે ફક્ત મોબાઈલ નંબર, આપનો પર્સનલ ઈમેલ એડ્રેસ, વિવિધ પ્રકારની માહિતી દ્વારા આપ રજિસ્ટ્રેશન કરી શકો છો। ત્યારબાદ લોગિન કરીને આપ આ સેવાઓ માટે તમે એપ્લાય કરી શકો છો। તે માટે માગવામાં આવેલા દસ્તાવેજો, ડોક્યુમેન્ટ્સ જરૂરી અપલોડ કરીને જેથી કચેરી દ્વારા ચેક કરીને જો દસ્તાવેજ તથા ડોક્યુમેન્ટ યોગ્ય હશે તો એપ્રૂવ કરીને અને આપણે પ્રમાણપત્ર તમે ઘરે બેઠા જ મેળવી શકો છો। તેની PDF ડાઉનલોડ કરી શકો અથવા વોટ્સએપથી પણ મેળવી શકો છો। તો આ માટે આપણે કોઈપણ કચેરીમાં રૂબરૂ જઈને ધક્કો ખાવાની જરૂરિયાત રહેતી નથી। તો આપ કેવી રીતે આ પ્રોસેસ કરે તેની હું સ્ટેપ બાય સ્ટેપ આપને માહિતી આપીશ। જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરી દેજો। આ પ્રકારની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જો માહિતી આપને ઉપયોગી લાગી હોય તો બીજા મિત્રો સાથે શેર અવશ્યથી કરશો। તો આપણે લિંક ઉપર ક્લિક કરીશું। ત્યાં આપણે બે ઓપ્શન જોવા મળે છે, ન્યૂ રજિસ્ટ્રેશન અને લોગિન। તે આપણે જો પ્રથમ આવ્યો તો ન્યૂ રજિસ્ટ્રેશન કરવું ખૂબ જ જરૂરી છે। તે માટે આપણે મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસની જરૂર પડશે। તે આપ જો રજિસ્ટ્રેશન કરી દીધું હોય તો પછી ડાયરેક્ટ લોગિન કરવાનું રહેશે। તે માટે આપણે જે મોબાઈલ નંબર દાખલ કરેલો હતો તે મોબાઈલ નંબર પસંદ કરીને અહીંયા આપણે મોબાઈલ નંબર દાખલ કરવાનો, જે રજિસ્ટ્રેશન વખતે આપણે જે પણ દાખલ કરેલું હતું તે, તથા આપણા દ્વારા જે પસંદગીનો જે આપણે પાસવર્ડ અહીંયા બનાવ્યો હતો તે પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ આપ બાજુમાં દર્શાવવામાં આવેલ કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે। કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ લોગિન ઉપર ક્લિક કરીશું। તે આપણે મોબાઈલ નંબર ઉપર OTP આવશે, જે પણ રજિસ્ટ્રેશન કર્યું હતું તેના ઉપર 4 આંકડાનો OTP આવશે, તે આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે। OTP દાખલ કર્યા બાદ આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે જોઈશું કે અહીંયા અગાઉ અરજી કરવા તે જોવા મળે છે। પ્રોફાઇલમાં જઈને પર્સનલ ડિટેલમાં જોઈને આપણે જોઈ શકીએ છીએ આપણી અરજદારની માહિતી અહીંયા એન્ટર કરવાની આવે છે। અહીંયા જેમ કે અરજદારનું નામ, માતા પિતાનું નામ, જન્મ તારીખ, ઈમેલ એડ્રેસ, સરનામું, વિવિધ પ્રકારની અહીંયા પ્રાથમિક માહિતી આપણે સચોટ રીતે અહીંયા દાખલ કરવાની રહેશે, જેથી કરીને આપણે દાખલામાં પ્રમાણપત્ર ચોક્કસ માહિતી મેળવી શકીએ અને કોઈ પણ ભૂલ ચૂક ના રહે। તે માટે આપ જોઈ શકો છો અહીંયા બીજા કોલમમાં જોઈ શકીએ છીએ અહીંયા કે આપણે સરનામાની વિગતો જોવા મળે છે। અહીંયા આપણે સરનામું હોય આપણું એ ચોક્કસ અહીંયા દાખલ કરવું, જેથી કોઈ ભૂલ ના રહે। ત્યારબાદ કુટુંબના સભ્યો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઉમેરી પણ શકો છો, અથવા રેશન કાર્ડ નંબર દાખલ કરશો અને ફેડ ઉપર ક્લિક કરશો, જે રેશન કાર્ડમાં જેટલા બી નામ છે પરિવારના તે અહીંયા આવી જશે ઓટોમેટિક। આપણે સર્વિસમાં જઈને સિટીઝન સર્વિસ ઉપર ક્લિક કરીશું, જે પણ અહીંયા આપણે ઓનલાઈન સર્વિસ મળે છે તેની સર્વિસનું નામ આવી જશે। જો આપણે ખ્યાલ ના આવે તો ગુજરાતી ટ્રાન્સલેટ કરેલો અહીંયા ઓપ્શન આપેલો છે, તે સેવાઓ અહીંયા આવી જશે, આપણે જોઈ શકીએ છીએ। તે આપણે ચારિત્રનું પ્રમાણપત્ર, આવકના દાખલાનું પ્રમાણપત્ર, ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર, વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર, વિવિધ પ્રકારના પ્રમાણપત્રો અહીંયા જોઈ શકીએ છીએ। સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, વિધવા હોવાનું અંગેનું પ્રમાણપત્ર, ખેડૂત હોવાનું પ્રમાણપત્ર, રેશન કાર્ડમાં પાલક અને ગાર્ડિયન નિમણૂક અંગેનું પ્રમાણપત્ર, વારસાઈ પ્રમાણપત્ર, વિવિધ પ્રકારના પ્રમાણપત્રો તથા દાખલાઓ અને સર્વિસો તથા સેવાઓ મેળવી શકીએ છીએ। આપણે એના ઉપર જે સર્વિસ મેળવી એના ઉપર રીડ મોર ઉપર ક્લિક કરીશું તો આપ જે તે સર્વિસ મેળવી શકીએ છીએ। જેમ કે આપણે અહીંયા જોઈ શકો છો કે હોમ ઉપર ક્લિક કરતા અહીંયા મેં અગાઉ એક અરજી કરેલી છે, આપણે જોઈ શકીએ છીએ। તે એડિટમાં જઈને આપણે જરૂર સુધારા વધારા પણ કરી શકીએ છીએ અને સ્થિતિ પણ અહીંયા જાણી શકીએ છીએ, આપણે કઈ ઓફિસમાં અરજી થઈ છે આપણે, અને અહીંયા E-સાઇન આપણે જાતે જ કરવાનું આવશે આધાર નંબર દ્વારા મોબાઈલથી। અહીંયા આપણે એડિટ ઉપર ક્લિક કરીશું। તમે જોઈ શકો છો કે અહીં મેં અરજદાર તરીકે જે પણ માહિતી દાખલ કરી હતી, મારી પ્રાથમિક માહિતી જે માગવામાં આવી હતી જોઈ શકો। અરજદાર સાથેનો સંબંધ, તે કોણ અરજી કરે છે, પુત્ર કે પુત્રી અથવા વાઇફ, તમે કોઈપણના નામે અરજી કરી શકો છો, તેના ફાધર નામે આ બધી ડિટેલ આવશે। કાયમી સરનામામાં આપણે ટિક કરીશું અને આગળ વધવા ક્લિક કરીશું એટલે આપણે માહિતી જે તે માહિતી સેવ થઈ જશે। ત્યારબાદ આપણે સક્સેસફુલ લખેલું જોવા મળશે। અહીંયા આપણે જોઈ શકીએ સેવા માટે અહીંયા કયા હેતુ માટે આપણે પ્રમાણપત્રની જરૂર છે, તો અહીંયા જોઈ શકીએ આપણે આવકનું પ્રમાણપત્ર છે, લોન માટે જરૂર છે, સરકારી યોજનાઓ માટે જરૂર છે, અથવા કોઈ સ્કોલરશિપ માટે જરૂર છે કે અન્ય કોઈ હેતુસર આપણે જરૂર છે। ત્યારબાદ આપણે જોઈશું કે આપણે કિસાન એટલે ખેડૂત હોય તો આપણે કિસાન પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ આપણે જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ પસંદ કરીને આપણે જે પણ સર્વે નંબર હોય તે પસંદ કરવાનું રહેશે। તે આપણે ક્લિક કરીશું અને જમીન સંબંધી વિગતો તપાસવાની, તે
ત્યાં ક્લિક કરીશું એટલે આપણે જમીનની વિગતો ઓટોમેટિક આવી જશે આમાં. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ અહીંયા ગામનું નામ પસંદ કરીએ, સર્વે નંબર પસંદ કરીએ. અહીં જોઈ શકો તમે ઓપ્શન આપણે જોવા મળે છે. અહીંયા આપણે સિલેક્ટ કરવાનું હોય છે ફક્ત. અહીંયા આપણે સર્વે નંબર પસંદ કરીશું. અહીંયા જમીનની વિગતો તપાસવા માટે ત્યાંના પર ક્લિક કરીશું એટલે આપણે ઓટોમેટિક આપણે સર્વે નંબર, ખાતેદારનું નામ શું છે તે અહીં વિગતો આપણે આવી જશે અહીંયા. અને ત્યારબાદ આપણે કુટુંબમાં સભ્યોની સંખ્યા એટલે કે કુટુંબમાં કેટલા સભ્યો છે તે આપણે સંખ્યા દર્શાવવાની રહેશે. ત્યારબાદ આવક ધરાવતા સભ્ય એટલે કે 5 વ્યક્તિ હોય તેમાંથી કેટલા કમાય છે, કેટલા નોકરી ધંધા કરે છે મતલબમાં. અને અહીંયા કોઈ પણ એક સભ્યનું નામ બતાવવું ખૂબ જરૂરી છે. અહીંયા આપણે નામ લખવાનું આવે છે, ગુજરાતીમાં લખવું પડશે. ત્યારબાદ આપણે સભ્યનો સંબંધ અરજદાર સાથે માતા છે, પિતા છે, બહેન છે, કોઈ પણ તમે પુત્ર હોય તો પણ તેનું નામ બતાવી શકો છો અહીંયા. અને સભ્યની જે તે ઉંમર લખો, જે એની ઉંમર હોય તે. અહીંયા તમે જોઈ શકો આવકનો સ્ત્રોત અહીંયા ઓપ્શન જોવા મળે છે આપણે. અને એ આવક ટોટલ આવક કેટલી થાય છે આપણે વર્ષની તે પણ અહીંયા ગુજરાતીમાં આપણે ટાઈપ કરીએ. જે ટાઈપ ઓનલી ગુજરાતી લખેલું આવે છે. ગુજરાતીમાં ટાઈપ કરીને કેટલી આવક થાય છે આપણે અહીંયા દાખલ કરીશું. સભ્યોની વાર્ષિક આવક અને સભ્યો ઉપર ઉમેરો એમ ક્લિક કરીશું એટલે સભ્યનું નામ ઉમેરાઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ 2 કોલમ આપણે ફક્ત ગુજરાતીમાં ટાઈપ કરવું પડશે. સભ્યનું નામ તથા વાર્ષિક આવકનો સ્ત્રોત જેમ કે નોકરી હોય, કોઈ વ્યવસાય હોય, ખેતી હોય. અહીંયા આપણે જે રકમ બતાવીએ આવકની ટોટલ આંકડા કહીએ એ આપણે અહીંયા ગુજરાતીમાં દાખલ કરવું પડશે. ત્યારબાદ આપણે સભ્ય ઉમેરો પર ક્લિક કરીશું એટલે જે તે સભ્યનું નામ આપણે જે ઉમેરવા માગતા હોય ત્યાં ડિસ્પ્લે જોઈ શકે છે. અહીંયા નામ પણ અહીંયા આવી જાય છે. તો બાજુમાં જે આપણે આવક બતાવી તે પણ અહીંયા આવી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા. અને આપણે લાઇટ બિલ અપલોડ કરવાનું રહેશે. તે માટે આપણે આપણા વિસ્તારનું એટલે કે UGVCL હોય તો UGVCL પસંદ કરીશું. અને ત્યારબાદ આપણે UGVCLનો જે ગ્રાહક નંબર હોય તો અહીંયા આપણે દાખલ કરવાનો રહેશે. જેથી કરીને ઓટોમેટિક લાઇટ બિલની વિગતો અહીંયા ફેચ થઈ જશે અને આપણે જોવા મળશે. અહીંયા આપણે વીજ વપરાશ ગ્રાહકનો નંબર દાખલ કર્યા બાદ વીજ વપરાશ માટે ક્લિક કરવા અહીંયા લખેલું છે વીજ વપરાશ માટે. તેના પર ક્લિક કરીશું તો વીજ વપરાશ ગ્રાહકનું નામ, છેલ્લે બિલની રકમ તથા ગ્રાહકનું સરનામું વિગત પ્રમાણે આપણે માહિતી અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા આપણે ગુજરાતીમાં પ્રથમ દાખલ કરી જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા જો અહીંયા દાખલ કરતાની સાથે જ આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે અહીંયા લગભગ નહીં, હા અહીંયા આપણે ઇંગ્લિશમાં દાખલ કરવું પડશે ગ્રાહક નંબર જે છે તે. અને ત્યારબાદ આપણે ક્લિક કરીશું તો થોડી વાર પ્રોસેસ થઈને જોઈ શકો છો તમે કે ગ્રાહકનું નામ ઓટોમેટિક આવી ગયું, છેલ્લા બિલની રકમ પણ આવી ગઈ અને ગ્રાહકનું સરનામું પણ આવી ગયું. ત્યારબાદ આપણે આગળ વધો ઉપર ક્લિક કરવાનું રહેશે. આગળ વધો ઉપર આપણે ક્લિક કરીશું એટલે રહેઠાણના પુરાવા એટલે કોઈ પણ પ્રકારનો એક રહેઠાણનો પુરાવો હોય તો અહીંયા અપલોડ કરવાનો રહેશે. PDF સ્વરૂપે હોય અથવા ઇમેજ સ્વરૂપે હોય. 2 MBની સાઇઝ કરતાં વધારે ના હોવું જોઈએ. વીજળીનું બિલ હોય તે અથવા તમે કરી શકો છો અહીંયા. અને કોઈ ડોક્યુમેન્ટ હોય અહીંયા તમારા રહેઠાણના અન્ય કોઈ પણ પુરાવા તમે પસંદ કરી શકો જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ. જેમાં રહેઠાણ પ્રસ્થાપિત થતું હોય તે પ્રકારનો પુરાવો અહીંયા અપલોડ કરવાનો રહેશે. આવકના પ્રમાણપત્ર માટે અરજી છે એટલે અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા PDF પસંદ કરીને પણ આપણે અહીંયા અપલોડ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે અહીં જોઈશું કે આ અરજદારના આવકના પુરાવા જોડાણ તેમાં પણ કોઈ પણ એક અહીંયા આપણે મૂકવું પડશે, અહીંયા અપલોડ કરવું પડશે. તે માટે આપણે અહીંયા પસંદ કરો. જો તમે જોબ કરતા હોય લાસ્ટ 3 માસની સેલરી છે તો તમે અહીંયા પસંદ કરી શકો છો. કોઈ જોબ ધંધો હોય તો MSc સર્ટિફિકેટ અથવા કોઈ પણ હોઈ શકે છે. અહીંયા નાણાકીય વર્ષના બેલેન્સ શીટની નકલ હોય તમે અથવા જોઈ શકો તમે અહીંયા અથવા તો આવકના અન્ય પુરાવા તમે પસંદ કરી શકો છો. ત્યારબાદ બ્રાઉઝમાં જઈને આપણે કોમ્પ્યુટરમાં, લેપટોપમાં જે પણ PDF ફાઇલ હોય તો ઇમેજ ફાઇલ હોય 2 MBથી વધારે સાઇઝ ના હોવી જોઈએ તે પસંદ કરીને આપણે અપલોડ કરવાનું રહેશે. અહીંયા અપલોડ કર્યા બાદ આપણે જોઈશું અહીંયા
કુટુંબના સભ્યોની આવકના પુરાવા, જો કે અહીંયા કોઈ અપલોડ નોટ એપ્લિકેબલ લખેલો છે, કરવાની જરૂર નથી.